નમસ્કાર મિત્રો, આજનો વિષય છે ગુસ્સો કાબૂમાં કેવી રીતે કરવો। આ જવાબ આપણને મળે છે ભગવદ્ ગીતાના અધ્યાય નંબર 2 માં। જો તમે પણ વારંવાર ગુસ્સે થાઓ છો તો આ વિડિયો અંત સુધી જરૂર જુઓ। આજના સમયમાં માનવીને સૌથી વધારે નુકસાન કોઈ બીજું નથી કરતું પણ પોતાનો ગુસ્સો જ કરે છે। ગુસ્સામાં માણસ ખોટા નિર્ણયો લઈ બેસે છે, સંબંધી બગાડે છે અને જીવનમાં શાંતિ ગુમાવે છે। ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતા અધ્યાય 2 ના શ્લોક 62 અને 63 માં કહે છે, વિષય પર ધ્યાન કરતા આસક્તિ જન્મે છે, આસક્તિમાંથી કામના, કામનાથી ગુસ્સો, ગુસ્સાથી મોહ, મોહિત થવાથી બુદ્ધિ ભ્રષ્ટ અને બુદ્ધિ ભ્રષ્ટ થવાથી માનવ પોતાનું સર્વનાશ કરી બેસે છે। આનો સીધો અર્થ એ છે, ગુસ્સો અચાનક નથી આવતો, તે પહેલા વિચારો બગડે છે, પછી ઈચ્છા વધે છે અને અંતે ગુસ્સો ફાટી નીકળે છે। હવે જાણવા જરૂરી છે, ગીતા પ્રમાણે ગુસ્સો કાબૂમાં કેવી રીતે કરવો। પહેલો ઉપાય, વિચારો પર કાબુ। ખોટા વિચારોથી જ ગુસ્સાનો જન્મ થાય છે। દરેક પરિસ્થિતિમાં સકારાત્મક વિચાર શીખો। બીજો ઉપાય, અહંકાર છોડો। જ્યારે આપણે પોતાને ઘણું મોટું માનીએ છીએ ત્યારે જ ગુસ્સો આવે છે। નમ્રતા ગુસ્સાની સૌથી મોટી દવા છે। ત્રીજો ઉપાય, સંયમ રાખો। જીભ, આંખ, કાન અને મન પર સંયમ રાખનાર વ્યક્તિ ક્યારેય ગુલામ બનતો નથી ગુસ્સાનો। ચોથો ઉપાય, ભક્તિ અને સ્મરણ। ભગવાનનું સ્મરણ મનને શાંત કરે છે। જે મન શાંત, તેમાં ગુસ્સાને જગ્યા નથી। જેમ કે જ્યારે તમે ખૂબ ગુસ્સે હો ત્યારે 5 ઊંડા શ્વાસ લો, એ સમયે એક પણ શબ્દ ના બોલો। થોડીક શાંતિ આવે પછી વિચાર કરો, અડધો ગુસ્સો અહીં જ સમાપ્ત થઈ જશે। ગીતા આપણને શીખવે છે, શત્રુ બહાર નથી, શત્રુ આપણા અંદર છે અને એ શત્રુ છે ગુસ્સો। જે વ્યક્તિ ગુસ્સાને જીતે છે તે આખી દુનિયાને જીતે છે। મિત્રો, જો ગીતાનો આ સંદેશ તમારા દિલ સુધી પહોંચ્યો હોય તો આ વિડિયો જરૂર શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવી વધુ આધ્યાત્મિક અને જીવન બદલતી માહિતીઓ પામતા રહો। જય શ્રી કૃષ્ણ।